નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક જોરદાર ડેટા આધારિત મુકાબલો જોવા જઈ રહ્યા છીએ. સોલાર ઊર્જાના ઐતિહાસિક ડેટાનો બારીકાઈથી અભ્યાસ કરીને આજે આપણે એ શોધી કાઢીશું કે સોલાર ઊર્જાના ઉત્પાદનમાં ભારતનું કયું મેગાસિટી ખરા અર્થમાં વિજેતા છે. તો ચાલો આ શાનદાર સોલાર શોડાઉનમાં સીધા જ ડૂબકી લગાવીએ. શરૂઆત એક સાદા પણ રોમાંચક પ્રશ્નથી કરીએ. ધારો કે તમે એક સોલર પેનલ મુંબઈમાં લગાવો છો અને બિલકુલ તેવી જ એક પેનલ નવી દિલ્હીમાં લગાવો છો. તો ખરેખર કયા શહેરમાંથી વધુ રોકડ કમાણી થશે? આ કોઈ હવામાં તીર મારવાની વાત નથી. આપણે સીધા જ આંકડાઓ અને હકીકતો સાથે વાત કરીશું. આ સવાલનો સચોટ જવાબ મેળવવા માટે આપણે 1996થી 2015 સુધીના આ પાઠ્યપુસ્તક જેવા ઐતિહાસિક ડેટા પર નજર કરવી જ પડે. અહીં ભારતના 5 મુખ્ય શહેરોના માસિક ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરરેડિયેશન એટલે કે GHIની સરેરાશ બતાવી છે. સરળ ભાષામાં કહીએ તો જમીન પર સૂર્યપ્રકાશની કેટલી માત્રા પડે છે તે આનાથી મપાય છે. આ આપણું એ ઐતિહાસિક યુદ્ધ મેદાન છે જેના પરથી આપણા અંતિમ વિજેતા નક્કી થશે. તો ચાલો સૌથી પહેલા દક્ષિણ ભારતના આપણા પહેલા દાવેદારોને મળીએ, ધ કન્સિસ્ટન્ટ કિંગ્સ. અહીં આંકડાઓ જોતા જ ખ્યાલ આવી જાય છે કે 5.27ના સૌથી વધુ વાર્ષિક સરેરાશ સ્કોર સાથે બેંગલુરુ સીધું જ ટોચ પર છે અને 5.08ના સ્કોર સાથે ચેન્નઈ પણ બિલકુલ તેની પાછળ જ ઊભું છે. કોલકાતા જેવા શહેરો કે જ્યાં આ સ્કોર માત્ર 4.31 છે, તેની સરખામણીમાં બેંગલુરુ અને ચેન્નઈને આખું વર્ષ એકદમ સતત અને સમાન રીતે સૂર્યપ્રકાશ મળે છે. અને માનો કે ન માનો, આ એક જબરદસ્ત ફાયદો છે. અને જાણો છો, આ જ ચોક્કસ ડેટા એ વાતનું મુખ્ય કારણ છે કે શા માટે દક્ષિણ ભારત હાલની 2026ની PM સૂર્યઘર મફત વીજળી યોજનાની રૂફટોપ ક્રાંતિમાં સૌથી આગળ કૂચ કરી રહ્યું છે. કારણ કે આવો ઊંચો અને સતત મળતો GHI સ્કોર એટલે ઘરમાલિકો માટે રોકાણ પર અત્યંત ઝડપી વળતર એટલે કે ફાસ્ટ ROI. બસ પેનલ લગાવો અને સતત વીજળી મેળવતા રહો. હવે વાત કરીએ આપણા વાઇલ્ડ કાર્ડ કન્ટેન્ડરની, જે તેના ડેટાના ભારે ઉતાર ચઢાવ માટે જાણીતું છે, ધ મુંબઈ રોલર કોસ્ટર. મુંબઈના ડેટા પર નજર કરશો તો ખરેખર ચોંકી જશો. એપ્રિલ અને મે મહિનાના કાળઝાળ ઉનાળામાં તે 6.72ના રેકોર્ડ બ્રેક સ્તર પર પીક કરે છે, પણ પછી જુલાઈમાં ભારે ચોમાસાને કારણે અચાનક સીધો 3.01 પર પટકાય છે. આ કોઈ નાનું-મોનું ઘટાડો નથી. તો હવે મોટો પ્રશ્ન એ થાય કે 2026ની આધુનિક દુનિયામાં મુંબઈ આ 50%ના ભયંકર કડાકાનો સામનો કેવી રીતે કરે છે? તો મિત્રો, હવે સોલાર એટલે માત્ર છત પર પેનલ લગાવવા પૂરતી સીમિત વાત નથી રહી. ગ્રીડ સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ એટલે કે BESS હવે ખરો ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યો છે. તે ઉનાળાની એ વધારાની પ્રચંડ ઊર્જાનો સંગ્રહ કરી લે છે અને ચોમાસાના એ અંધારા મહિનાઓમાં ગ્રીડને સંતુલિત રાખવા માટે તેનો જ ઉપયોગ કરે છે. આ છે આધુનિક ટેકનોલોજીનો કમાલ. હવે જોઈએ આપણા અંડરડોગને, જેનો આબોહવાનો પડકાર સાવ અલગ જ સ્તરનો છે, નવી દિલ્હી. ઐતિહાસિક ડેટા સ્પષ્ટ બતાવે છે કે નવેમ્બરમાં નવી દિલ્હીનું રેડિયેશન નોંધપાત્ર રીતે ઘટીને 3.11 થઈ જાય છે અને ડિસેમ્બરની કાતિલ ઠંડીમાં તો તે છેક 2.76ના તળિયે પહોંચી જાય છે. આ સમયગાળો ઘણો કપરો હોય છે. પણ આજના સમયમાં આ પડકારને પણ એકદમ સ્માર્ટ રીતે હેન્ડલ કરવામાં આવે છે. જો જૂનો ઐતિહાસિક GHI ડેટા તો માત્ર વાદળો અને સૂર્યની ભૌમિતિક ગણતરી જ કરે છે, પરંતુ 2026નું આધુનિક AI સોલાર ફોરકાસ્ટિંગ દિલ્હીના ભયંકર શિયાળુ સ્મોગને પણ ગણતરીમાં લે છે, કારણ કે આ પ્રદૂષણના કણો પ્રકાશને ભારે માત્રામાં વિખેરી નાખે છે. આથી જ દિલ્હીના સોલાર પ્લાન્ટ્સની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે આજે AI સંચાલિત ટ્રેકિંગ સિસ્ટમ્સ અને ધૂળ સાફ કરતા ઓટોમેટેડ રોબોટ્સ હોવા બિલકુલ અનિવાર્ય બની ગયા છે. તો હવે સમય આવી ગયો છે ચિત્રને સંપૂર્ણપણે જોવાનો અને આપણા અંતિમ વિજેતાને તાજ પહેરાવવાનો. જો આપણે માત્ર શુદ્ધ અને સતત ઐતિહાસિક ડેટાની જ વાત કરીએ તો બેંગલુરુ અને ચેન્નઈ સ્પષ્ટપણે મેદાન મારી જાય છે. પરંતુ અહીં સમજવા જેવી સાચી વાત એ છે કે મુંબઈના ચોમાસા અને દિલ્હીના શિયાળાની આત્યંતિક ખામીઓને કવર કરવા માટે 2026ની આધુનિક બેટરી અને AI ટેકનોલોજી કેટલી પરફેક્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
આ ટેકનોલોજીએ ખરેખર આખી રમત જ બદલી નાખી છે. ટૂંકમાં કહીએ તો જો માત્ર જૂના પાઠ્યપુસ્તકના આંકડા જોઈએ તો બેંગલુરુ સૌથી ભરોસાપાત્ર રોકડ કમાણી કરાવી આપે. પરંતુ આધુનિક ટેકનોલોજીની કમાલ જુઓ, જેના થકી આજે તમે ભારતના કોઈ પણ મોટા શહેરમાં પૂરા આત્મવિશ્વાસ સાથે સોલારમાં રોકાણ કરી શકો છો. ટેકનોલોજી ખરેખર દરેક શહેરને વિજેતા બનાવે છે. જતાં જતાં તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન. જ્યારે તમે તમારી સ્થાનિક પાવર ગ્રીડ વિશે વિચારો છો, ત્યારે શું તમારા શહેરમાં પણ આબોહવાનો કોઈ એવો છુપો પડકાર છે જે હજુ સુધી સામે નથી આવ્યો? અને તેને પાર કરવા ભવિષ્યમાં કેવી નવીન ટેકનોલોજીની જરૂર પડશે? વિચારો. આજના આ ડેટા આધારિત સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.